હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ઘોડી અને ઘોડે સવાર. મેથડી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતો મંડાણી હતી. કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજણના પરાક્રમ કહેતું હતું. એક જણે ડુંડાની ઘૂંટ લેતા કહ્યું, એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા. કાંબા હસો કાં? મોટા અસવાર દેખાવો છો? અસવાર હું તો નથી, પણ એક એવો અસવાર અને એવી જોડીદાર ઘોડી મેં જોયેલ છે. ત્યારે બા કહો ને વાત, પણ વાતમાં મોણ ના ઘાલજો હો. જોયું હોય એટલું જ કહી દેખાડજો. ખોખારો ખાઈને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એણે ડાયરાને કહ્યું કે બા, જોયું છે એવું જ કહીશ. મોણ ઘાલું તો જોગ માયા પહોંચે મને, પણ ચારણનો દીકરો છું એટલે સુરવીરાઈને લાડ લડાવ્યા વગર તો નહીં રહેવાય. અને તેને વાત ઉપાડી કે વધુ નહીં 25 વર્ષ વીત્યા હશે. સોરઠમાં ઈતરિયા ગામે સુથો ઘાઘલ નામનો એક કાઠી રહેતો હતો. 25 વર્ષની અવસ્થા. ઘરનો સુખી આદમી એટલે રૂવાડે જુવાની જાણે હિલોડા લે છે. પરણિયાને માંડ 2 વર્ષ થયા. કાઠિયાણીનો ખોડો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયા છે. દીકરો અવતર્યો. 2 મહિના સુવાવડ પહેલાના અને 2 મહિના સુવાવડ પછીના, એમ 4 મહિનાનો વિજોગ થયો. અને તેની વેદના બીજું કોણ સમજી શકે? એમ થાતા તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડુકવા લાગ્યો. ડુંગરાને માથે સડાવા કરતી વીજળી આપ જમીનના વારણા લેવા માંડી. 7 થર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા. પછી તો વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતરા સળવળતી હોય તેવી વીજળી આકાશના કાળજા ચીરીને ભડભડાટ નીકળવા લાગી અને મોર ટેહું કરવા માંડ્યા. આપા સુથાએ આભમાં આ બધું નિરખ્યા જ કર્યું. એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આડોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજ અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આવ્યો. સુથો સસરાને ગામ મેકડે રવાના થયો. મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાદ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય. એ પોપટનો છુટકારો એકદમ તો સી રીતે થાય? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો. દિવસ અને રાત આભમાં ઇન્દ્રાધાર વરસાદ વરસવા લાગ્યો. એ પાણીની ધારાઓ નથી વરસતી, પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજની બરછીઓ વરસતી હતી. સસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ ઓઢણાનો છેડો પણ નજરે ના પડે. એમ 3 દિવસ થયા. આપાનો મિજાજ ગયો. મારે તો આજે જ તેડીને જવું છે. સાસુ કહે, અરે બાપુ, આ અનરાધાર મેં મંડાણો છે, એમાં ક્યાં જાશો? ગમે ત્યાં દરિયામાં. મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખોટી થાય છે. આપાને સાની વાવણી ખોટી થતી હતી? હૈયાની વાવણી. ગામનો પટેલ આવ્યો. પટેલ કહે, આપા તમને ખબર છે આડી શેત્રુંજી પડી છે. આજ 3 દિવસ થયા શેત્રુંજીના પાણી ઉતરતા નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે. અને તમે સી રીતે શેત્રુંજી ઉતરશો? ત્યાં વળી જે થાય તે, પણ અહીં તો નીકળીએ જ છૂટકો છે. ઠીક આજનો દિવસ જાળવો. અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મેં વરસતો હોય તો પણ મારા 6 બળદ જોડી તમને ઈતરિયા ભેડા કરી દઈશ. તે દિવસે આપો રોકાણો. બીજે દિવસે 6 બળદ જોડીને પટેલ ગાડું લઈને હાજર થયો. વરસાદ તો આભમાં તોડાઈ રહ્યો હતો. બધાએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણી માથા બોરનાઈને ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા. માથું ઓળીને 2 પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સોંધો લગાવ્યો. શેથામાં સુગંધી હિંગોળો પૂર્યો. અને માતા અને 2 મહિનાનું બાળક ગાડામાં બેઠા. મેકડ અને ઈતરિયા વચ્ચે શેત્રુંજી નદી ગાંડી તૂર બને છે. ગીરના ડુંગરમાંથી એ પાણી ચાલ્યા આવે છે, એટલે 8 દિવસ સુધી એના પૂર ઉતરે નહીં. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઉતરવી પડે. ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભા રહ્યા.
અને નદી સુસવાટા કરતી બે કાંઠે ચાલી જાય છે. નદીને બે કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા વટે માર્ગોની કતાર બંધાઈને બેઠી હતી. હું તે દી સેટલને કાંઠે બેઠો હતો અને મેં બધું નજરો નજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાય વટે માર્ગું આ કાઠિયાણીની સામે જોઈ રહ્યા, જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યા હોય એવું લાગતું હતું. જોગમાયાના સમ શું એ રૂપ હતું કાઠિયાણીનું. નદીને જો આંખો હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત. આપા સુતાએ ત્રાપાવાળાને કહ્યું, સામે કાંઠે લઈ જશો? કોળીઓ બોલ્યા, દરબાર આમાં ઉતરાય એમ નથી, જુઓ ને બે કાંઠે આટલા માણસો બેઠા છે, પાણી ક્યારે ઉતરશે કાંઈ કહેવાય નહીં. ગાડાવાળા પટેલે આપાને કહ્યું, આપા હવે ખાતરી થઈ તમને? હજી એ માની જાવ તો ગાડું પાછું વાળું. હવે પાછા વળીએ તો ફૂઈ એટલે કે સાસુ 3 તસુ ભરીને નાક કાપી લે. પાછા તો વળી રહ્યા પટેલ. ત્રાપાવાળાએ કહ્યું, કાઠી કેટલા જણ છો? એક બાઈ ને એક બચ્ચું, બોલો શું લેશો? ₹16 હોય તો હમણાં ઉતારી જઈએ. 16 કાકા, કહી આપાએ કમરેથી વાંસળી છોડીને ખડીંગ ખડીંગ કરતા ₹16 ગણી દીધા અને એણે કહ્યું કે ઉતારો હેઠા. કાઠિયાણી નીચે ઉતરી 2 મહિનાનું બાળક લઈ 2 હાથે હૈયા સરખું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ? જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થતી જાય. કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું. હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું. મુસાફરોની નજર જાણે પૂતળીએ બાંધી લીધી. બધાય બોલી ઉઠ્યા, આપા ગજબ કાં કરો? આવું માણસ ફરી નહીં મળે હો. આવું કેસુડાના ફૂલ જેવું બાળક કરમાઈ જશે. આપા પસ્તાશો, પોખ મૂકીને રોશો. જે થાય તે ખરું, તમારે કોઈએ કાંઈ ના બોલવું. કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી, પલાઠી વાળી, ખોડામાં બાળક સુવડાવ્યું, ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. 4 તંબુડા, એની ઉપર ઘંટી, દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો, મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને 2 તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં એવા અડગ વિશ્વાસથી એ ઊભા હતા. માણકીને તો એણે આવા કેટલાય પૂર ઉતરાવ્યા હતા. ત્યાં તો મધવહેણમાં પહોંચ્યા ત્યાં ગજબ થયો. લાંબો કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં ઉઠતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એને બહાર નીકળવા દેતો નહોતો. એણે ત્રાપો દેખ્યો. નાગ છલાંગ મારી ત્રાપા ઉપર જઈ પડ્યો. બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો અને કાઠિયાણીના ઘૂંપટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ આ તો કાઠિયાણી હતી. એ ન થડકી, એ ન જ થડકી. એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે અને તે મુખમાંથી જે માના જાપ ઉપાડ્યા કરતી હતી. આપા ગજબ કર્યો. માણસો એકી શ્વાસે બોલી ઉઠ્યા. એણે જોયું કે નાગે ફેણ સકેલી મોં ફેરવ્યું. રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને ચાલ્યો. આપાએ બૂમ પાડી, એ જુવાનો, સામા કાંઠા સુધી રાંઢવું ના છોડજો, બીજા ₹100 આપીશ. ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા. આ સી તાજુબી? પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેતનું છેટું હોય. બાપ! ચીસ નાખીને એણે રાંઢવું મૂકી દીધું અને 2 જણા કાંઠે નીકળી ગયા. રાંઢવું છૂટ્યું અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી. ત્રાપો તણાયો. એ ગયો એવો કાળો કેર થઈ ગયો. કાઠીએ માણકીને પાણીમાં ઉતારી. બાપ માણકી, મારી લાજ રાખજે. 4 પગ લાંબા કરીને પાણીમાં સેલારો દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતો હતો. ત્રાપો સરી જવામાં પલકવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતા જ આપાએ તલવાર લઈ ટૂપ દઈને નાગનું ડોકું કાપી નાખ્યું અને રાંઢું હાથમાં લઈ લીધું. રંગ આપા, વાહ આપા, એમ 2 કાંઠેથી લોકો ભલકારા દેવા લાગ્યા. આપો નજર કરે ત્યાં તો આરો અડધો ગાવ આઘો રહી ગયેલો. સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહીં અને જોયું તો નદીના ભેડા માથોડું ઊંચા. કેવી રીતે બહાર નીકળવું? બાપ માણકી, બેટા માણકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી.
કાઠિયાણી, હવે તમારો જીવતર રાંધવામાં છે, બરાબર ઝાલજે, કાઠીએ કહ્યું. કાઠિયાણીએ બાળકના પલાઠીમાં દબાવ્યો, 2 હાથે રાંધવું ઝાલ્યું. આપાએ માણકીના પડખામાં પાટું નાખી, 4 પગ સંકેલીને માણકીએ માથોડું ભેડા ઉપર છલાંગ મારી. માટીનું એક ગાબડા જેવડું ગોદડું ફસક્યું. માણકી પાછી એ પાણીમાં પડી ગઈ. ત્રાપો પણ બાળક અને માતા હોતો પછડાણો. બાપ માણકી કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને પાછી માણકી પાણીમાં પટકાવી. ભૂતાવળ જેવડા મોજા, જાણે ભોગ લેવા દોડવા આવ્યા હોય તેવું લાગતું હતું. ત્રીજી વખત માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી, કાઠી, બસ હવે ત્રાપો મેલી દ્યો, તમારો જીવ બચાવી લ્યો. તમારી કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણી ને બીજા છોકરા મળી રહે છે. હવે દાખલો કરો માં. બોલો માં, એવું વસમું બોલીશ માં. નીકળીએ તો 4 જીવ સાથે નીકળશું, નહીતર 4 જણા જળ સમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે. માણકી, બાપ અહીં અંતરિયાળ રાખીશ કે શું? ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ, ભેડાની ઉપર જઈ પડી અને હેમખેમ ત્રાપો કાંઠે નીકળી ગયો. રંગ આપા, રંગ ઘોડી, એમ કિકિયારી કરતા માણસો ટોળે વળ્યા. આપા માણકીને પવન નાખવા માંડ્યા, પણ માણકીને હવે પવનની જરૂર નહોતી. એની આંખો નીકળી ગઈ હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા. માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેટો બાંધ્યો હતો આપાએ, તે ઉતારીને માણકીના સબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે રોયા. બાપ માણકી, માં માણકી, ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડું. કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યા જતા હતા. 80 વર્ષનો થઈ એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં 12 જાતવંત ઘોડા હતા, પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો. રંગ ઘોડી, ઝાઝા રંગ, એમ કહીને ડાયરાએ કાન પકડ્યા. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.